Hello friends, myself Mr. Minhala Patel, working as a lecturer in Chemical Engineering Department from Bhagatpur Polytechnic, Navsara. Today I will discuss about isometric projection or isometric view part 3. Here one problem is given. Draw isometric circle of 5, 30. 30 mm diameter ધરાવતું એક સર્કલ છે તેનો આઇસોમેટ્રિક દેખાવ ડ્રો કરો. એટલે અહીંયા આગળ 15 જેટલી રેડિયસ છે. તો અહીંયા 15 અને અહીંયા 15 એટલે 30 જેટલો એનો ડાયામીટર થશે. તો કોઈ પણ એક જગ્યાએ હું ડાયામીટર બતાવું છું અથવા આ ટાઈપની ફિગર તમને આપી હશે કે 5 30 5 મીન્સ ડાયામીટર બતાવવાનું છે અથવા અહીંયા આગળ લખેલું હોય છે કે r 15 એટલે રેડિયસ 15 છે અથવા 5 લખેલો હશે તો 5 30. હવે 30 mm ડાયામીટરનું સર્કલ મારે આઇસોમેટ્રિક દેખાવમાં ડ્રો કરવું છે. તો એના માટે શું કરવું પડે? તેની જે પેરીફેરી છે એના પરથી ચોરસ પહેલા તૈયાર કરીશ. બરાબર છે? અહીંયા આગળ વર્ટિકલ લાઈન ડ્રો કરીશ. આ ડાયામીટરને લંબ અને આ ડાયામીટરને લંબ આ રીતે લાઈન બે ડ્રો કરીશ એટલે આખો ચોરસ તૈયાર થશે. સર્કલ છે એટલે એના સેન્ટરમાંથી પાસ કરતી સેન્ટર લાઈન દર્શાવીશ. લાંબી લાઈન ડેશ એ રીતે. અને સેન્ટર લાઈન ફિગર કરતા સેજ બહાર નીકળેલી હોય છે એટલે થોડી બહાર બતાવીશ. તો આ જે આપેલું છે એના પરથી આપણે આઇસોમેટ્રિક દેખાવ ડ્રો કરવાનો છે. તો અહીંયા આગળ બેઝિક ડ્રો કરેલું છે. તો બેઝિકમાં કઈ રીતે આપણે ડ્રો કરીશું? સૌપ્રથમ એક આડી લાઈન લઈશું, પછી એને લંબ સ્ક્વેરની મદદથી ઊભી લાઈન લઈશું આ રીતે. પછી અહીંયા 30 ડિગ્રી જો આ તરફ લાઈન ડ્રો કરવી હોય તો સેટ સ્ક્વેરને હંમેશા આ પોઝિશનમાં જ રાખવું અને આ તરફથી ડ્રો કરવું. એટલે અહીંયા આગળ 30 ડિગ્રી ડ્રો કરીશું અને આ સાઈડ ડ્રો કરવી હોય તો સેટ સ્ક્વેરને હંમેશા આ પોઝિશનમાં જ રાખવું અને આ ધારનો યુઝ કરીને ડ્રો કરવું. તો અહીંયાથી 30 ડિગ્રીની લાઈન આ રીતે આપણે લઈશું. તો અહીંયા આગળ આપણે આડી લાઈન લીધી છે, ઊભી લાઈન લીધી છે. અહીંયા આગળ 30 ડિગ્રી, અહીંયા આગળ 30 ડિગ્રી લીધેલું છે. બરાબર છે? અહીંયા આગળ 30 અને આ સાઈડ પણ 30 ડિગ્રીની લાઈન છે. બરાબર? હવે આ જે છે અને આપણે ચોરસ તૈયાર કરીશું તો એ ચોરસ પણ કેટલાનું બનશે? 30 જેટલો બનશે કારણ કે આ ડાયામીટર આપણો 30 નો છે. એટલે આ પણ 30 થશે અને આ પણ 30 થશે. આ 30 થાય એટલે આ પણ 30 થાય. તો 30 mm બાજુવાળું હું ચોરસ તૈયાર કરી દઈશ. હવે અહીંયાથી આ જે લાઈન લીધેલી છે એના પર 30 જેટલું માપ લઈશ. ઊભી લાઈન લીધેલી છે એના પર 30 જેટલું માપ લઈશ. એટલે અહીંયા આગળ આવશે આ ત્રણ લાઈન આપણે ડ્રો કરી છે. હવે એના પર 30 જેટલું માપ લીધું તો બીજી લાઈન આ જે છે આ લાઈન આપણે જે ડ્રો કરેલી એને જ પેરેલલ લાઈન બીજી આ પોઈન્ટમાંથી ડ્રો કરીશું. એ પણ કેટલી છે? 30 જેટલી ડ્રો કરીશું. અને પછી અહીંયા આગળ વર્ટિકલ લાઈન છે તો અહીંયાથી પણ આપણે વર્ટિકલ લાઈન ખેંચી લઈશું. અહીંયાથી આ ડિસ્ટન્સ આપણો 30 છે. એટલું પર એ પોઈન્ટ પર પોઈન્ટ મૂકીને આ લાઈન ડ્રો કરી દઈશું. એટલે આપણો ચોરસ આપણો તૈયાર થઈ જશે. ચોરસમાં સેન્ટર લઈ લઈશું. દરેક જગ્યાએ 15 પર માર્ક કરી દઈશું અને સેન્ટર લાઈન ડ્રો કરી દઈશું. બરાબર? એટલે આ બે લાઈન પણ આપણે તૈયાર થઈ જશે. પછી શું કરવાનું રહેશે? તો આ બધા આપણને પોઈન્ટ મળી ગયા. હવે આને આપણે ચાર સેન્ટરની મદદથી ડ્રો કરીએ છીએ. તો કયા ચાર સેન્ટર લેવાના? તો આ જે આપણો ચોરસ બને છે, સ્ક્વેર બને છે, એની અંદર લાંબો વિકર્ણ કયો છે તે આઇસોમેટ્રિક દેખાવમાં. તો આને આપણે વિકર્ણ કહીએ. આ ચાર ખૂણાને જોઈન્ટ કરીએ. આ બે ખૂણા અને આ બે ખૂણા. તો આ લાઈન આટલી જ બને અને આ લાઈન લાંબી બને. તો આ ટૂંકો વિકર્ણ બને. એ ટૂંકા વિકર્ણના બે પોઈન્ટને હું કન્સિડર કરીશ. બરાબર? એમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોઈન્ટ કરતી લાઈન દર્શાવીશ. હવે જો સપોઝ કે પહેલા હું આ પોઈન્ટને કન્સિડર કરું છું તો એમાંથી સામેની બાજુનું મધ્ય બિંદુ. તો સામેની બાજુ કઈ કહેવાશે? ચોરસની આ જે બે બાજુ છે એ તો આ પોઈન્ટમાંથી પાસ થાય છે. એટલે એ બે બાજુ સામેની નહીં કહેવાશે. પણ એક આ બાજુ અને એક આ બાજુ એ બે બાજુ આપણી સામેની બાજુ કહેવાશે. પહેલા આ સામેની બાજુ તો એનું મધ્ય બિંદુ આ છે તો એને જોઈન્ટ કરતી લાઈન બનાવીશ. પછી બીજી સામેની બાજુ આ થશે તો એનું મધ્ય બિંદુ આ એટલે એને જોઈન્ટ કરતી લાઈન બનાવીશ. એટલે આ લાઈન આપણી બે આવી જશે. પછી વિકર્ણનું બીજું પોઈન્ટ એમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોઈન્ટ કરતી લાઈન લઈશ. તો આ બે લાઈન તો અમારી પાસ થાય છે એટલે એ બે લાઈન સામેની બાજુ નહીં કહેવાશે. તો સામેની બાજુ કઈ કહેવાશે? આ કહેવાશે. તો એનું મધ્ય બિંદુ એટલે આ મિડ પોઈન્ટ એને જોઈન્ટ કરતી લાઈન. બીજી સામેની બાજુ આ થશે એનું મિડ પોઈન્ટ એટલે અહીંયા આવશે તો એને જોઈન્ટ કરતી લાઈન આ થશે.
આ લાઈન જ્યાંથી ડ્રો કરવાની છે એટલે આ બે લાઈન આ થશે તો આ બે અને આ બે જ્યાંથી લાઈન આપણી અહીંયા તૈયાર થશે હવે આને સેન્ટર લઈશ અને અહીંયા આગળ પેન્સિલ મૂકીશ અને ચાપ મૂકીશ હું ચાપ મારીશ એટલે આ રીતે આવશે અહીંયા આગળ પરિકર મૂકીશ અહીંયા પેન્સિલ મૂકીશ અને આખો ચાપ મારીશ પછી અહીંયા આગળ પરિકર મૂકીશ અને અહીંયા આગળ પેન્સિલ મૂકીશ અને આખો ચાપ અહીંયા મારીશ એટલે આ બે ભાગ આપણા તૈયાર થશે પછી સેન્ટર કયું લેવાનું તો આ બે લાઈન જે ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આગળ ત્રીજી સેન્ટર લઈશ અને અહીંયા આગળ પરિકર મૂકીશ અને કોઈ પણ એક બાજુ આ અથવા આ એટલું લઈશ અને પછી આખો ચાપ મારીશ બરાબર છે એ જ રીતે અહીંયા આ જે પોઈન્ટ છે ત્યાં આગળ પરિકર મૂકીશ આટલી રેડિયસ લઈશ અને આખો ચાપ મારીશ એટલે આઇસોમેટ્રિક સર્કલ આપણું તૈયાર થઈ જશે બરાબર એ જ રીતે સપોઝ કે મારે અહીંયા આગળ મૂકવું હોય તો એના માટે આપણે શું કરવાનું રહ્યું કે આ બધાના જે મિડ પોઈન્ટ છે એ મિડ પોઈન્ટમાંથી સેન્ટર લાઈન પાસ થતી દર્શાવવી છે હવે આ રેક્ટેંગલનું જો તો ટૂંકી બાજુ કઈ થશે ટૂંકો વિકર્ણ કયો થશે આ તો લાંબો વિકર્ણ થશે આ વિકર્ણ ટૂંકો થશે એટલે એ જે પોઈન્ટને આપણે કન્સિડર કરવાનો છે હવે સપોઝ કે આ વિકર્ણ છે તેમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોઈન્ટ કરતી લાઈન આ બે બાજુ તો આમાંથી પાસ થાય છે એટલે એ બે બાજુ સામેની નહીં થશે સામેની કઈ થશે આ અને આ એટલે સામેની બાજુ મધ્ય બિંદુ એને જોઈન્ટ કરતી લાઈન બીજી આ લાઈન તો એ સામેની લાઈન છે એનો મધ્ય બિંદુ એટલે આ એને જોઈન્ટ કરતી લાઈન આ બે બાજુ થઈ ગઈ આપણું આ રીતે ફોકસ આવી ગયો હવે હું ચાપ પણ મારી દઉં સપોઝ કે અહીંયા આગળ કરી કરું આટલો ચાપ મારી એટલે આ એક સેન્ટરનું કામ આપણું થઈ ગયું આ રીતે આપણો ચાપ આવી હવે શું કરીશ બીજું વિકર્ણનું બીજું પોઈન્ટ લઈશ ટૂંકા વિકર્ણનું પહેલા પોઈન્ટનું કામ પતી ગયું બીજું તો એમાંથી પણ સામેની બાજુનું મધ્ય બિંદુ હવે આ બે બાજુ તો આમાંથી પાસ થાય છે એટલે સામેની બાજુ થશે આ એનું મિડ પોઈન્ટ આ એટલે એને જોઈન્ટ કરતી લાઈન અને બીજી સામેની બાજુ કઈ થશે આ બે તો આમાંથી પાસ થાય એક આ લાઈન અને બીજી આ લાઈન તો એ લાઈનનું મિડ પોઈન્ટ થશે આ એટલે એને જોઈન્ટ કરતી લાઈન આ રીતે દર્શાવીશું એટલે આ રીતે આપણો ફોકસ થશે તો એને પણ ચાપ મારીશ એવું અહીંયા ડિસ્ટન્સ હતું એટલું ડિસ્ટન્સ આમાં પણ રહેવાનું છે બરાબર એટલે આટલું રાખીને આટલો ચાપ મારીશ અહીંયા રાખીને અહીંયા પેન્સિલ રાખીશ અહીંયા સ્કેલ આ પોઈન્ટ રાખીશ અહીંયા પેન્સિલ રાખીશ અને આટલો ચાપ મારીશ એટલે અહીંયાથી આપણો ચાપ આવી જશે અહીંયા સુધી ગ્રીન ચોકથી હું બતાવું છું આટલો ચાપ આવશે આ રીતે બરાબર છે અહીંયા આગળ પરિકરથી ચાપ મારી દેવાનો જે રીતે અહીંયા કર્યું છે એ જ રીતે હવે આને સેન્ટર લો અહીંયા આગળ પરિકર મૂકો અહીંયા આગળ પેન્સિલ મૂકો અને આખો ચાપ મૂકો બરાબર છે એટલે આ ચાપ તમારો આવી જશે આ રીતે એ જ રીતે અહીંયા આગળ ચોથું સેન્ટર આને લો બંને ટચ થાય છે ત્યાં આગળ અહીંયા આગળ પરિકર મૂકો અહીંયા આગળ પેન્સિલ મૂકો અને ચાપ મૂકો એટલે આ ચાપ તમારો આ રીતે જો ટોપ વ્યૂમાં સર્કલ બતાવવું હોય તો પણ એ જ રીતે આ લાંબો વિકર્ણ છે આ ટૂંકો વિકર્ણ છે એટલે ટૂંકા વિકર્ણના બે પોઈન્ટને આપણે કન્સિડર કરીએ છીએ એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ પહેલા સપોઝ કે આ પોઈન્ટ તો સામેની બાજુના મધ્ય બિંદુને જોઈન્ટ કરતી લાઈન સામેની બાજુ કઈ થશે આ બે તો આમાંથી પાસ થાય છે એટલે આ બે સામેની બાજુ થશે તો એ બેના મિડ એટલે આનું મિડ પોઈન્ટ આ અને આનું મિડ પોઈન્ટ આ આમાંથી સામેની બાજુના મિડ પોઈન્ટને જોઈન્ટ કરતી લાઈન એટલે આ રીતે આપણી લાઈન થશે બે લાઈન થશે અને એને હું ચાપ મારી દઈશ આટલો ડિસ્ટન્સ રાખીને અહીંયાથી આટલો લઈશ અને આટલો ચાપ મારી દઈશ એટલે એ ચાપ આપણો આ રીતે આવશે હા બરાબર એવી જ રીતે ઉપરનો પોઈન્ટ જે છે આ ટૂંકા વિકર્ણનું બીજું પોઈન્ટ એમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોઈન્ટ કરતી લાઈન આ બે બાજુ આમાંથી પાસ થાય છે એટલે એક આ સામેની બાજુ એનું મિડ પોઈન્ટ અહીંયા થશે અને એક આ સામેની બાજુ એનું મિડ પોઈન્ટ અહીંયા આવશે એટલે એને જોઈન્ટ કરતી લાઈન બતાવશે તો આ રીતે આપણી લાઈન આવશે હા એટલે કે આ ફોકસ આપણો આવે છે તો પાછો એટલો ચાપ મારીને એકદમ ફોકસ માં લાઈન ડ્રો કરી દઈશ અહીંયા પરિકર અહીંયા પેન્સિલ મૂકીશ અને આખો ચાપ મારી દઈશ એટલે એ ચાપ આપણો અહીંયાથી આ રીતે આવી જશે બરાબર પછી અહીંયા આગળ પોઈન્ટ મૂકીશ આ બે લાઈન ઇન્ટરસેક્ટ થાય ત્યાં અહીંયા આગળ પેન્સિલ મૂકીશ અને આખો ચાપ મારીશ એટલે એ ચાપ આપણો આવશે આ રીતે
એટલે આ ત્રીજું સેન્ટર પણ થઈ ગયું અને ચોથું સેન્ટર આપણે લઈશું આનું એટલે અહીંયા આગળ પરિકર મૂકીશ અહીંયા આગળ પેન્સિલ મૂકીશ અને આખો ચાપ મૂકીશ જે એક્ઝેક્ટલી અહીંયા ટચ થશે તો અહીંયાથી આખું ટચ થશે એટલે આ ચોથા સેન્ટરનું કામ થઈ ગયું જો ફ્રન્ટ વ્યૂમાં મૂકવું હોય તો આ રીતે સર્કલને મૂકી શકો સાઈડ વ્યૂમાં આ તરફ મૂકવું હોય તો આ રીતે મૂકી શકો અને ઉપર મૂકવું હોય તો આ રીતે આપણે સર્કલને મૂકી શકીએ હવે એક્ઝામ્પલ ની અંદર તમને બે વ્યૂ પણ આપણે હોઈ શકે કે આ એનો ફ્રન્ટ વ્યૂ છે અને આ એનો સાઈડ વ્યૂ છે તો શું થશે કે આ તમારો સિલિન્ડર થશે જો અહીંયા આગળ રાઉન્ડ છે અને અહીંયા આગળ પણ રાઉન્ડ થશે એટલે સિલિન્ડર તો સામેથી જોતા એ આ ટાઈપનો રેક્ટેંગલ દેખાશે અને સાઈડમાંથી જોતા આ દેખાશે અથવા ફ્રન્ટ વ્યૂમાંથી સર્કલ દેખાશે અને સામેથી જોતા સિલિન્ડર દેખાશે તો તમારે શું કરવું પડે આ જેટલી લંબાઈ છે એટલી લંબાઈ એને સાઈડ પર ખેંચી લેવી પડે અને અહીંયા જો જે રેક્ટેંગલ અથવા આ જે છે એમાંથી તમારે સાઈડ પર ખેંચી લેવી પડે અને આટલું કમ્પ્લીટ કરવું પડે અને અહીંયા જે સ્ક્વેર બનાવેલો છે એવો સ્ક્વેર અહીંયા તૈયાર કરીશ અને એની અંદર ફરીથી પાછો આ દેખાવ ડ્રો કરીશ અને ઉપર નીચેથી જોઈન્ટ કરતી લાઈન લઈ લઈશ અને વચ્ચેનો જે ભાગ છે આ બાજુ સર્કલનો આ બાજુનો ભાગ અંદરનો એટલો ભાગ હું કરી દઈશ બરાબર જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ